રહસ્યનો કોડ સવારે 1:13. કાવ્યાની આંખોમાં છેલ્લા 3 મહિનાથી ઊંઘ નહોતી. તેની બહેન રિયા ગાયબ હતી. પોલીસે કહ્યું હતું કે રિયાનું અપહરણ થયું હશે અને તેમણે રિયાના મિત્ર આર્યનને ગુનેગાર માની જેલમાં ધકેલી દીધો હતો. કાવ્યા જાણતી હતી કે આર્યન નિર્દોષ છે અને તે પણ માનતી હતી કે તેની બહેન હજુ જીવંત છે. દરરોજ રાત્રે તે આકાશ તરફ જોતી અને રાહ જોતી. તે રાત્રે ઘડિયાળમાં બરાબર સવારે 1:13 થઈ હતી. કાવ્યા તેના ફોન પર કોઈ જૂની ફાઇલ જોઈ રહી હતી. અચાનક એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. ધ્રુજતા હાથે કાવ્યાએ ફોન ઉપાડ્યો. સામેથી આવતો અવાજ ધીમો, તૂટેલો પણ પરિચિત હતો. કાવ્યા, હું રિયા છું. સાંભળ, મારી પાસે સમય નથી. તું એકલી જ બંધ પડેલી શાંતિ હોસ્પિટલ આવ. બરાબર સવારે 2:30 વાગ્યે. કોઈને કહેતી નહીં. કોલ કપાઈ ગયો. હૃદયના ધબકારા ઝડપી હતા, પણ કાવ્યાને ખબર હતી કે આ તેના પ્રશ્નોનો જવાબ મેળવવાની એકમાત્ર તક છે. સવારે 2 વાગ્યે તેણે પોતાની બેગ તૈયાર કરી. અંદર એક ટોર્ચ, એક નાનું એલાર્મ ઉપકરણ અને મજબૂત નિર્ણય હતો. શાંતિ હોસ્પિટલ શહેરના છેડે આવેલી, છેલ્લા 10 વર્ષથી બંધ હતી. કાવ્યા તેની સાયકલ પર ગાઢ અંધારામાં સફર શરૂ કરે છે. સવારે 2:30 વાગ્યે કાવ્યા હોસ્પિટલ પહોંચી. ભીંતો પર વેલ ચઢેલી હતી અને કાચ તૂટેલા હતા. દરવાજા પર વિશાળ તાળું લટકતું હતું, પરંતુ બાજુની બારી સહેજ ખુલ્લી હતી. અંદર પ્રવેશતા જ ધૂળ અને જૂની દવાઓની વાસ આવી. રિયા, તું ક્યાં છે? કાવ્યાએ ધીમા અવાજે પૂછ્યું. ટોર્ચનો પ્રકાશ ચારે બાજુ ફેરવ્યો. એક દૂરના ખૂણામાંથી હળવો ખડખડાટ આવ્યો. કાવ્યાએ ખડખડાટની દિશામાં પગલાં લીધા. તે જૂની લોન્ડ્રી રૂમ તરફ દોરી ગયો. ત્યાં ખૂણામાં પડેલા કપડાના ઢગલા પાછળ તેની બહેન રિયા બેઠી હતી. રિયા નબળી પડી ગઈ હતી, પણ સુરક્ષિત હતી. કાવ્યા દોડીને તેને ગળે મળી. રિયા, મને ખબર હતી તું જીવિત છે. રિયાની આંખોમાં ડર નહોતો, પણ એક મક્કમ નિર્ધાર હતો. કાવ્યા, સાંભળ, મારી પાસે બહુ ઓછો સમય છે. રિયાએ ઉતાવળથી વાત શરૂ કરી. આર્યન નિર્દોષ છે. આ બધું ઇન્સ્પેક્ટર દેવનું કામ છે. તે ગુપ્ત રીતે ગેંગનો લીડર છે અને તેણે જ મને અહીં છુપાવી હતી. મારે છટકી જવું હતું. રિયાએ તેના હાથમાં છુપાવેલી એક નાની USB ડ્રાઈવ, પેન ડ્રાઈવ કાવ્યાને આપી. આમાં બધા પુરાવા છે. આ ફાઇલ સીધી કમિશનરને મોકલજે. જેમ જ કાવ્યાએ ડ્રાઈવ લીધી, લોન્ડ્રી રૂમના દરવાજા પાસે એક પડછાયો ઊભો થયો. બહુ મોડું થઈ ગયું રિયા. ઇન્સ્પેક્ટર દેવ ત્યાં ઊભા હતા. તેમના હાથમાં ટોર્ચ હતી, જેનો તેજસ્વી પ્રકાશ સીધો કાવ્યા અને રિયા પર પડ્યો. દેવના ચહેરા પર હાસ્ય નહોતું, માત્ર ઠંડી ધમકી હતી. મને ખબર હતી કે તું તારી નાની બહેનને બોલાવીશ. કાવ્યાએ તરત જ રિયાને પોતાની પાછળ ધકેલી દીધી. ઇન્સ્પેક્ટર દેવ, તમે પકડાઈ ગયા છો. બધા પુરાવા અમારી પાસે છે. દેવ હસ્યા. નાની છોકરી, તને લાગે છે કે તું મને રોકી શકીશ? દેવ તેમની નજીક આવવા લાગ્યા. આ જોતાં જ કાવ્યાએ ઝડપથી તેના ખિસ્સામાંથી નાનું એલાર્મ ઉપકરણ બહાર કાઢ્યું, જે એક બટન દબાવતા જ તરત જ પોલીસને સિગ્નલ મોકલવા માટે ગોઠવાયેલું હતું. દેવ માત્ર 2 ડગલા દૂર હતા, ત્યાં જ બહારથી પોલીસની સાયરનનો જોરદાર અવાજ આવ્યો. ચારે બાજુથી ઘેરી લો. કોઈ ભાગવું ના જોઈએ. આ અવાજ સાંભળીને દેવ સ્થિર થઈ ગયા. તેમના ચહેરા પરનો ઘમંડ ગાયબ થઈ ગયો અને તેની જગ્યાએ ગભરાટ છવાઈ ગયો. એક ક્ષણમાં સાદી યુનિફોર્મમાં 2 પોલીસ અધિકારીઓ રૂમમાં ધસી આવ્યા અને દેવને પકડી લીધા. કાવ્યાએ રાહતનો શ્વાસ લીધો. ઇન્સ્પેક્ટર દેવની ધરપકડ કરવામાં આવી. રિયાએ કમિશનર સમક્ષ પોતાનું નિવેદન આપ્યું અને આર્યનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. રિયાને હવે સુરક્ષા હેઠળ એક ગુપ્ત સ્થળે રાખવામાં આવી હતી. કાવ્યા હવે હીરો હતી. તેણે સત્યને ઉજાગર કર્યું હતું. તે રાત્રે ઘરે સુરક્ષિત પહોંચીને કાવ્યાએ પોતાનો ફોન જોયો. એક અજાણ્યા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો, જેનું નામ હતું વોચિંગ યુ. મેસેજમાં લખ્યું હતું, ગેમ ઇઝ નોટ ઓવર. રહસ્ય હજુ પણ જીવંત હતું.